વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં ડાયરેક્ટ લેબર પ્રત્યક્ષ મજૂરીની અંદર રોવેની યોજના નંબર 2 જોશું। પહેલી આપણે એલસી યોજના જોઈ તો રોવેની યોજના એલસી યોજના જેવી છે, ગણતરી એવી છે, પણ બોનસનો દર એમાં જરાક અલગ રીતે ગણાય છે અને એલસી યોજના કરતાં થોડી ગૂંચવણાભરી પણ છે, બરાબર છે। તો એની આ રકમ છે કે જો કોઈ કર્મચારીને 10 કલાકમાં કામ પૂરું કરવાનું હોય, જે એલસી યોજનાની હતી એ જ રકમ છે। આને વેતન દર 1 કલાક 1 રૂપિયો હોય તો 8 કલાકમાં કામ કરે તો રોવેની યોજના મુજબ કેટલું વેતન મળે? તો રોવેની યોજનાનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ। અર્ન એટલે કમાણી બરાબર સમય ગુણ્યા દર, બરાબર છે। કલાક 8 આપ્યા છે, એમાં દર આપ્યો છે 1 રૂપિયો। પછી ડબલ્યુ એટલે વેજીસ, કેટલા કલાક કામ કર્યું, મજૂરી કરી તો 8 કલાક। ટીએસ ટાઈમ ઓફ સેવ, કેટલો ટાઈમ બચાવ્યો 2 કલાક, 10 કલાક હતો 8। અને આપેલ ટાઈમ, ટીએ એટલે આપેલ ટાઈમ કેટલો છે 10, તો 10 થયા, બરાબર છે। તો 8 ગુણ્યા 1, એને ખરેખર જે ટાઈમ નોકરી કરી છે એ 8 કલાક, એનો દર 1 રૂપિયો છે, 8 ગુણ્યા 1, ટોટલ કામ કર્યું 8 કલાક, વેજીસ ઓફ વર્ક એટલે 8 કલાક, એને 2 કલાક બચાવ્યા અને આપેલ ટાઈમ 10 કલાક। તો 8 8 1 8, 8 દુ 16 છેદમાં 10, પોઈન્ટમાં ફેરી તો 8 વત્તા 1.6 તો 9.6 રૂપિયા વેતન મળે। એટલે એલસીની યોજનાથી 60 પૈસા વધારે મળે। કાલે આપણે જોયું હતું આગલા વિડીયોમાં, એલસીમાં 9 રૂપિયા મળે છે, ઉદાહરણ નંબર 1માં જોઈએ તો, અને આની અંદર એને 9 રૂપિયા અને 60 પૈસા મળે છે, એટલે વધારે મળે છે 60 પૈસા। એટલે કમાણીમાં મજૂરી માટે આ સારી, પણ ગણતરીમાં આપણને થોડીક કોના કરતાં અઘરી પડે, બરાબર છે। તો આ થઈ મિત્રો રોવેની યોજના। રોવેની યોજનાનું સૂત્ર અહીંયા થોડુંક અલગ પડે છે, બાકી સેમ છે। આ પ્રમાણે દાખલો થાય કે જે એને કામ કલાક કર્યું છે એને એના સમયના દર વડે ગુણી નાખો, પછી એની અંદર જે ટોટલ કામ કર્યું છે ખરેખર એની અંદર એને બચાવેલો ટાઈમ અને આપેલ ટાઈમ છે એનો ગુણાકાર કરી અને આગલા ભાગની અંદર ઉમેરી દો, બરાબર છે। તો આ પ્રમાણે એની રકમ થાય છે। તો હવે મિત્રો આપણે આગળ દાખલો જોઈએ તો બસ એકદમ ઇઝી છે। 3 નંબર જોઈએ તો એક કામ માટે અમારે 36 કલાક લીધા, મજૂરી દર 1 કલાકના 10 રૂપિયા છે, રોવેની યોજના મુજબ તેને 432 રૂપિયા મળેલા, તો એનસી પ્લાન અને કાર્ય વેતન મજૂરી મુજબ તેને મજૂરીનું ગણતરી કરો, બરાબર છે। તો 3 રીતે ગણતરી કરવાની છે, રોવેની યોજના, એલસી યોજના અને કાર્ય વેતન। તો રોવેની યોજનામાં કેટલું વેતન મળ્યું એ આપી દીધું છે, આ સૂત્ર છે રોવેની યોજનાનું, એ બરાબર ટી ગુણ્યા આર વત્તા ડબલ્યુ ગુણ્યા ટીએસ અપોન ટીએ, બરાબર છે। કરેલું કામ ગુણ્યા વેતન દર ગુણ્યા વેજીસ એટલે ખરેખર કરેલ કામ, બચાવેલ ટાઈમ ભાગ્યા આપેલ ટાઈમ, તો 432 એને ખરેખર મજૂરી મળી છે કમાણી, એમાં 36 કલાક કામ કર્યું છે એને દર છે 10 રૂપિયા। અહીંયા વેજીસ એટલે 36 કલાક કર્યું છે કામ પૂરેપૂરું, બરાબર છે। અને ટીએસ ગુણ્યા ટી આપેલ નથી, આપણે શોધવાનું છે, એ આપણે શું કરવાનું છે, શોધવાનું છે। 36 ગુણ્યા 10 એટલે વેજીસ એટલે 360 કરેલું કામ છે, અહીંયા આપણે છે ને ડબલ્યુ બરાબર ને, એટલે 8 કલાક કામ કરેલું છે, ને કેટલું કામ કરેલું છે 8, આમાં પૂરેપૂરા 36 કલાક કામ કરેલું છે, અને ટીએસ આપેલ નથી એટલે આપણે 36 કલાક કામ કરેલું છે તો એ 360 એની અંદર પૂરેપૂરા લઈ લઈશું, અને ટીએસ ને ટી આપેલ નથી એ આપણે શોધી લઈશું। તો મિત્રો 360 વત્તા 360 નહીં કરતા, કારણ કે આ પદ આખું છે, ઘણા એમ થાય 360 વત્તા 360 726 કરી તો ના થાય, આ વત્તા પદ છે એ આખું પદ છે અને આ 2 પદ છે, બરાબર, વત્તાથી જોડાયેલું છે, એટલે આ 360 તમે આ બાજુ લઈ આવો અને આ પદને એમને એમ રાખો, આ પદ છે ગુણાકારથી જોડાયેલું, છેકાના ભાગો એટલે પહેલાં છે ને આપણે ગુણાકાર થાય, એટલે આ પદનો ગુણાકાર પહેલાં
આ પદ અહીંયા વિજાતીય પદ છે એટલે ગુણાકાર બરાબર નહીં થાય ને કે પહેલું એ ગુણાકાર હતો, ગુણાકાર કરીને પછી આ 360માં ઉમેરાત. પણ આપણે એ પદ એમને એમ રાખી દઈએ, પહેલાં 360 વાળું આ બાજુ લઈએ, ડાબી બાજુ એટલે માઇનસ થઈ જાય. પછી 360 ગુણ્યા TS છેદમાં TA રે 332માંથી 360 જાય એટલે 72, અને આ ગુણાકારનો સંબંધ છે એટલે ભાગાકાર આ બાજુ આવે એટલે 360 થઈ જાય, અને આ બાજુ TS ને TA રે છેદ ઉડાડી નાખો 72 50 એટલે 1 55 થાય. એટલે આ TS આવ્યું 1 અને T આવ્યું 5. એટલે આપણે કુલ કલાક શોધવા હોય કામના તો TT એટલે ટોટલ ટાઈમ. ટોટલ ટાઈમ બરાબર શું થાય? કામના કુલ કલાક. કામના શું થાય? કુલ કલાક. કામના કુલ કલાક બરાબર TS એટલે બચાવેલ ટાઈમ ઓછા આપેલ ટાઈમ બરાબર છે. તો 5 ઓછા 1 બચાવેલ સમય ઓછા આપેલ સમય, તો એનો શું થશે? 5 ઓછા 1 તો TT એટલે 4 કલાક. એટલે આપણે જો 83 પદ માંડીએ એ કુલ કલાક બરાબર શું થાય? બચાવેલ સમય ઓછા આપેલ સમય. એ પ્રમાણેનું થાય. આ સૂત્ર એ છે બરાબર. આપણે અત્યારે 1/55 આવ્યા એ ધ્યાનમાં દો, 1/55 થાય બરાબર. તો TT બરાબર કેટલા થાય? કુલ કલાક બરાબર કેટલા થાય? તો એને બચાવેલ ટાઈમ 5 ઓછા આપેલ ટાઈમ સેવ ટાઈમ બચાવેલ ટાઈમ અને આપેલ ટાઈમ 1 તો બરાબર કેટલા થાય? 4. આ છે આ ધ્યાનમાં દેવાનું છે. અહીંયા જે આવ્યું છે TSની કિંમત 1 આવી છે અને TAની કિંમત 5 આવી છે. એટલે 5માંથી ટોટલ બચાવેલો સમય આપણને 5 છે આ બરાબર, અને ઓછા TA તો TA 5 ઓછા 1 એટલે કેટલા આવ્યા? બરાબર 4. કેટલા આવ્યા? 4. આપેલ ટાઈમ શું લખાશે? આપેલ ટાઈમ એટલે TA ઓછા TS બચાવેલ ટાઈમ બરાબર છે. આપેલ ટાઈમ છે. ટોટલ ટાઈમ કામનો કેટલો આવશે? આપેલ ટાઈમમાંથી TAમાંથી એટલે 5માંથી TS કરો બાદ તો કેટલા થશે? 4 કલાક થશે. થાય ને 4 કલાક? તો એની અંદર 4 કલાક બાદ થશે. TA 5 ઓછા TS 1 એટલે 4 કલાક થાય બરાબર ને. આપેલ ટાઈમમાંથી જે બચાવેલ ટાઈમ બાદ કરો એટલે કેટલા કલાક કામ કર્યું એ આવે. ટોટલ ટાઈમ કેટલા કલાક કામ કર્યું? 2TT એટલે ટોટલ ટાઈમ. ગુજરાતી આ રહ્યું ટોટલ ટાઈમ એટલે કામના કલાક. એને કામના કલાક કેટલા થયા? તો આપેલ ટાઈમમાંથી 1 કલાક એને બચાવેલો છે એ બાદ કરો એટલે 4 કલાક થયા. આ એનું પ્રમાણમાં આપ્યું ને એના ઉપરથી આપણે કહી શકીએ ભાઈ એનું આપેલ ટાઈમ છે 5 કલાક, બચાવેલ ટાઈમ છે 1 કલાક, તો એને કેટલા કલાક કામ કરેલી હોય? એટલે TT એટલે કુલ કલાક કેટલા કામ કર્યું હોય? તો 5માંથી 1 જાય એટલે 4 કલાક કામ કર્યું છે. હવે જો TT બરાબર 4 કલાક એટલે કુલ કામ કલાકના હોય તો TA બરાબર 5 કલાક આવે છે. કેટલું આવે છે? 5 કલાક. તો TT બરાબર 36 કલાક હોય તો TA બરાબર કેટલું આવે? 83 માંડીએ આપણે. TT બરાબર 4 કલાક હોય તો આપેલ સમય કેટલો હતો? 5 કલાક બરાબર છે. તો 36 કલાક કામ હોય તો આપેલ સમય કેટલો હોય? 45 કલાક. એટલે ટોટલ ટાઈમ કેટલો આપેલ છે? 45 કલાક આપ્યો હોય ત્યારે એની આ 432 મજૂરી થઈ. 45 કલાકની કેટલી થાય? 432 મજૂરી થઈ. એ પ્રમાણે આપણે ટોટલ ટાઈમ 45 કલાક શોધ્યા કામના બરાબર છે. હવે LC યોજના મુજબ આ જ દાખલો લઈએ તો ટાઈમ 36 કલાકનો, દર 10 કલાકનો છે. 1/2 સૂત્રના છે. ટાઈમ બચાવ્યો 9 કલાક બરાબર છે, અને આ 10 કલાક છે. કેટલો છે? 10 કલાક. તો 36 ગુણ્યા 10 એટલે 360, 90 અને 2 ભાગ્યા એટલે કેટલા થયા? 45. 36 360 વત્તા 45 એટલે 405 થાય. કેટલા થાય? 405 થાય. થાય ને મિત્રો? બરાબર છે, 405 થાય. તમને એમ થાય કે 9 ક્યાંથી આવ્યા? તો 10માંથી ટાઈમ સેવ 1 કલાક છે. આ 1 કલાક લખવાનું. સેવ ટાઈમ 1 કલાક. 10માંથી 1 ગયા એટલે 9 ગુણ્યા 10 રેટ છે એનો 10 રૂપિયા એટલે 45. 405 આવ્યા. હવે ખરેખર 45 કલાક આવ્યા. LC પ્રમાણે તો 405 આવ્યા. તો કાર્યવેતન મુજબ શું થાય? TA ગુણ્યા R. તો કાર્યવેતન TA કેટલું આપ્યું છે? તો 45 કલાક આપ્યું છે. આપેલ ટાઈમ કેટલો છે? 45 કલાક. દર કેટલો છે? 10 રૂપિયા. તો 450 રૂપિયા થાય. કાર્યવેતન મુજબ તો TA ગુણ્યા R એટલે આપેલ ટાઈમ ગુણ્યા 10. તો આપેલ ટાઈમ આપણે શોધ્યો રોવેની યોજના મુજબ. રોવેની યોજનામાં આપણને વેતન આપી દીધું. વેતન શોધવાનું નહોતું પણ આપેલ ટાઈમ શોધવાનો હતો. 45 કલાક આવ્યો. TT શોધવાનું હતું. તો TT આપણને મળી ગયો ટોટલ ટાઈમ. તો હવે એનું જે વેતન છે 10 રૂપિયા એને ગુણી નાખો એટલે કાર્ય મુજબ વેતન એનું 450 રૂપિયા થાય. તો મિત્રો આ રીતે
ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 થયું. નેક્સ્ટ આપણે આગળ દાખલા જોઈશું. કાંઈ તમારે આગળ કોઈ દાખલા બીજા ગણવા હોય તો કોમેન્ટમાં લખશો. અને દાખલા ગણતા રહીજો મિત્રો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. કદાચ યુનિવર્સિટીમાં અલગ અલગ યુનિવર્સિટીમાં કોઈ કોર્સ ન ચાલતો હોય તો તમે, હું જનરલ બધી યુનિવર્સિટીમાં જે ચોપડું કોમન છે એ પુસ્તક, એ પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુકનું ચલાવું છું. અલગ અલગ યુનિવર્સિટીના કરાવતો નથી, છતાંય પણ જો કોઈ અલગ યુનિવર્સિટીના હોય અને એને કોઈ નવું ચેપ્ટર હોય તો એ મને ચેપ્ટર કહેશો તો હું એનો વિડીયો બનાવીને તમને મોકલાવીશ. આ જનરલી બધા આખા ગુજરાતની અંદર ચાલતું જે પુસ્તકો એ જ ચલાવું છું, કારણ કે અલગ અલગ યુનિવર્સિટીમાં અમુક એકાઉન્ટ અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે અમુક સેમ ચેપ્ટર તો હોય છે પણ અમુક ચેપ્ટર અલગ હોય છે. તો એ અલગ ચેપ્ટર વિશે જો નામ ને એવું બધું આપશો તો એ પણ ચેપ્ટર હું તમને ચાલુ કરીને ગણાવીશ. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય અંબે, જય સિયારામ.